જય શ્રી કૃષ્ણ. ગોલોકના દેવી જીવો કોઈના કોઈ અપરાધને કારણે ભૂતલ ઉપર અવતર્યા હતા. તો હવે તો આજે ગોલોકધામ છે સાવ સૂનું સૂનું પડી ગયું હતું. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ અને રસેશ્વરી શ્રી રાધાજી વચ્ચે ખૂબ ગૂઢ એવી માનલીલા થઈ. અને માનલીલા એટલી તીવ્ર બની કે બંનેમાંથી કોઈ સ્વરૂપ એકબીજાને બોલાવવા તૈયાર જ ન હતું. તો વિરહ એટલો તીવ્ર બન્યો કે શ્રી રાધાજીના હૃદયમાંથી પુંભાવ સ્વરૂપ અને શ્રી કૃષ્ણના હૃદયમાંથી સ્ત્રી ભાવ સ્વરૂપ પ્રકટ થયું. અને એ જ સ્વરૂપ આપણા શ્રી વલ્લભનું છે. શ્રી વલ્લભાધીશકી છે. અને આ સ્વરૂપે શું કર્યું? તો આ સ્વરૂપે શ્રી કૃષ્ણ અને રાધાજીનું જે માન હતું, જે માનલીલા હતી બંને વચ્ચે, કે જે બંને એક સાથે બોલતા નહોતા, તો એમનું જે માન છે એ બંને વચ્ચે વલ્લભે છોડાવ્યું. હવે બંનેનું માન છોડાવ્યું તો પછી પ્રભુ અને રાધાજી તો ખૂબ જ પ્રસન્ન થયા અને ખળખળાટ હસી પડ્યા બંને સાથે. અને એમને તો ઉત્સવ મનાવવાની ઈચ્છા થઈ. અને પછી તેમને શું કહ્યું કે ઠાકોરજી અને સ્વામિનીજીએ આ જે સ્વરૂપ પ્રકટ થયું એમને વલ્લભ નામ આપ્યું, એટલે કે અતિશય વાલા એવા આ વલ્લભને એવી આજ્ઞા કરી કે આપ હવે જ્યાં ભૂતલ ઉપર જાઓ અને જે અહીંથી જે ગોલોકધામ જે સૂનું પડી ગયું છે, જે આપણા દેવી જીવો છે એ ભૂતલ ઉપર અવતર્યા છે, ત્યાં જાઓ, આપણો માર્ગ પ્રકટ કરો અને દેવી જીવોને આપ શરણે લ્યો. અને આ રીતે કહી અને મહાપ્રભુજીને તેમને ભૂતલ ઉપર અવતાર લેવા માટે આજ્ઞા કરી. અને આપણા મહાપ્રભુજી તો ભૂતલ પર પ્રકટ થયા અને આ પુષ્ટિ માર્ગ એટલે કે સરળ એવો ભક્તિ માર્ગ એમને પ્રકટ કર્યો અને કેટલા બધા દેવી જીવોને મહાપ્રભુજીએ શરણે લીધા. હવે જે સર્વોત્તમ સ્તોત્ર છે એના માટે જો આપણે સાથે સાથે જોઈએ તો એમાં 108 નામ બિરાજે છે. તેમાંનું એક નામ છે પ્રિય વ્રજ સ્થિતિ. એટલે શું? તો કે મહાપ્રભુજી પ્રિય વ્રજમાં બિરાજવાવાળા છે. અને મહાપ્રભુજીને તો વ્રજમાં બિરાજવું ખૂબ જ ગમે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે મહાપ્રભુજીની જે 84 બેઠકો છે એમાં મોટા ભાગની જે બેઠકો છે એ પણ વ્રજમાં જ બિરાજે છે. એટલે કે મહાપ્રભુજીને વ્રજ પ્રિય, વ્રજ તેમને ખૂબ જ પ્રિય છે. અને એમનું આજે બીજું પણ આપણે સાથે સાથે લઈએ નામ, તો પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસુ પૂરિત. તો કે મહાપ્રભુજી કેવા છે? તો કે પ્રતિક્ષણ એમને નિકુંજ લીલાના રસનો એ પોતે અનુભવ કરે છે. લીલા રસમાં ડૂબેલા રહે છે. અહર્નિશ તેનાથી પૂરિત છો. અને જે શ્રી કૃષ્ણના હૃદયના ભાવો છે એને પણ આપ જ સમજી શકો છો. અને જે શ્રી કૃષ્ણના નિકુંજની આ લીલાઓ છે એ જ પુષ્ટિ માર્ગમાં ફલરૂપ છે. અને અંતમાં આપણે એક વધાઈ લઈએ કે પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવે હો. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.